શીખાડો. ઉત્તરાધ્યાય સૂત્રની પહેલો વિનય અધ્યયન છે, એમની ગાથા છે આ. આના નિર્દેશ કરે ગુરુના મુવાયકારે ઇંગિયાગાર સંપન્ને સેવિનિયતિ ઉચ્ચઈ. આના નિર્દેશ કરે ગુરુના મુવાયકાર ઇંગિયાગાર સંપન્ને से विनियति उच्चई. जहाँ सुनी पुई कन्नी निक्कसिज्जै सव्वसो एवं दुस्सील परिणिये मुहरो निक्कसिज्जई. અહીંયા અમુક જગ્યા તમને જહાં સુઈ મળશે અને અમુક ગ્રંથોમાં જહાં સુની મળશે. તો પ્રાકૃતમાં જે છે એ વિકલ્પ થી ન નો લોપ થાય છે, એટલે ન હોય ન હોય તો બરાબર છે. તો જહાં સુઈ પણ પુઈ કન્યો એ પણ હશે, અને જહાં સુની પુઈ કન્ની નિક્કસિજ્જૈ સવ્વસો એવં દુસ્સીલ પરિણીયે મુહરી નિક્કસિજ્જૈ. કનકુંડગ ચૈતાણમ વિઠ્ઠમ ભુંજૈ સૂયરે એવં શીલમ ચૈતાણમ दुस्सिले रमयीमिये. कनकुंडगम चैतानम विठ्ठम भुंजै सुयरे एवं शीलम चैतानम दुस्सीले रमयीमिये. विनये ठवेज अप्पाणम इच्छन्तो हियमप्पनो. विनये ठवेज अप्पाणम इच्छन्तो हियमप्पनो. अट्ठजुत्तानि सिक्खिज्जा निरट्ठानि उवज्जये. अट्ठजुत्तानि सिक्खिज्जा निरट्ठानि उवज्जये. अनुशासियो न कुप्पेज्जा. अनुशासियो न कुप्पेज्जा. अनुशासियो न कुप्पिज्जा. खुड्डेहिं सह संसग्गिं हासं कीडं च वज्जये. खुड्डेहिं सह संसग्गिं हासं कीडं च वज्जये. बहुयं माय आलवे. बहुयं माय आलवे. आहच्च चण्डालियं कट्टु न निन्न विज्जकया इवि. आहच्च चण्डालियं कट्टु न निन्न विज्जकया इवि. आहच्च चण्डालियं कट्टु न निन्न विज्जकया इवि. कड़म कड़ेत्ति भासेज्जा अकड़म नो कड़ेत्तिय. कड़म कड़ेत्ति भासेज्जा अकड़म नो कड़ेत्तिय. मा गलियस्सेवकसं वयनमिच्छे पुनो पुनो. मा गलियस्सेवकसं वयनमिच्छो पुनो पुनो. ना पुट्ठो वागरे किंची. ना पुट्ठो वागरे किंची पुट्ठो वानालियं वये. ना पुट्ठो वागरे किंची पुट्ठो वानालियं वये. अप्पा चेव दमे यव्वो अप्पाहु खलु दुद्धमो. अप्पा दंतो सुही होई अस्सिं लोये परत्थय. अप्पा चेव दमे यव्वो अप्पाहु खलु दुद्धमो. अप्पादंतो सुही होई अस्सिं लोये परत्थय. वरम में अप्पादंतो संयमेन तमेनय. माहं परेहि गम्मन्तो बन्धनेहिं वहेह्य. वरम में अप्पादंतो संयमेन तमेनय. माहं परेहिं गम्मन्तो बन्धनेहिं वहेह्य. આ છે ને, તમે આમ સ્વર સાથે પણ બોલી શકશો આ બે ગાથા. બાકી બધામાં અમુક અમુક જ પદ લીધા છે, આમાં આખી ગાથા છે. અપ્પા ચેવ દમે યવ્વો
अप्पाहु खलु दुर्दमो अप्पादन्तो सुहि होहि अस्सिं लोये परथय अप्पा चेवदमे यवो अप्पाहु खलु दुर्दमो अप्पादन्तो सुहि होहि अस्सिं लोये परथय वरं मे अप्पादन्तो संयमेन तवेनय माहं परेहिं दम्मन्तो बन्धने हिं भयेय वरं मे अप्पादन्तो संयमेन तवेनय माहं परेहि दम्मन्तो बंधने हिम वहेय આપણે 12 થઈ ગઈ હતી 12 સુધી થઈ ગયું છે હવે તે હા અપ્પા ચેવ દમેયવો આ અધિકતર અધિકાંશમાં જે પણ સુક્તિઓ છે એ કોઈ બીજા માટે ઉપદેશ આપ્યું અને આપણે બીજા માટે જોઈએ કે આ બરાબર વ્યક્તિ ના પૂઠો વાગરે કિંચી પૂછા વગર બોલવું ન જોઈએ અને આ જો પૂછા વગર બોલે છે અને પૂછા પછી ખોટું બોલે છે ખોટું ન બોલવું જોઈએ ને તો આ આપણે બીજા માટે વિચારીએ છીએ પણ ભગવાન મહાવીર કહે છે કે નહીં પહેલા પોતા માટે વિચારો બીજા ઉપર નહીં લેવાનું બીજાનો દોષ નહીં જોવાના કે પૂછીને વચમાં બોલ કરે છે એવી રીતે નહીં ના પુઠ્ઠો વાગરે પુઠ્ઠોમાં નાલિયમ વયે એ ખાલી એક સંદેશના રૂપમાં જે કહ્યું છે તો જ્યારે આપણે સાંભળીએ છીએ તો સાંભળીને આપણે પહેલા પોતાનું વિચારવાનું બીજાને આંગળી ચિંતા કરતા એ પોતાને પ્રશ્ન કરવું જોઈએ કે હું શું કરું છું તો અપ્પા ચેવ દમેયવો તમે તમારી આત્માને જ પહેલા નિયંત્રણમાં રાખો અપ્પા ચેવ પોતાને જ પહેલા નિયંત્રણમાં રાખો અપ્પા હું ખલું દુગ્ધમો શા માટે એમ કહે છે કારણ કે પોતાના પર પોતે કંટ્રોલ કરવું સંયમિત રહેવું પોતા ઉપર નિયંત્રણ કરવું બહુ આકરું છે દુર્ધમો એટલે આક્રમો છે અપ્પા હું ખલું દુર્ધમો પોતાને સંયમે રહેવો પોતાને સંયમિત કરવું બહુ મુશ્કેલ છે અપ્પા ચેવ દમેયવો એટલે પોતાને જ પહેલા નિયંત્રણમાં રાખો સંયમમાં રાખો અપ્પાદંતો સુહી હોહી આ પોતાનો દમન કરવાથી તમે સુખી થશો અસીમ લોય પરથય અસીમ આ લોકમાં અને પરલોકમાં બંને લોકમાં એટલે આ બંને ભાવનું કલ્યાણ થશે જો તમે પોતા ઉપર સંયમ રાખો આપણે કે ભગવાને કહ્યું છે કે અપમાન બીજા ઉપર ભગવાન મહાવીર કહે છે ક્રોધ નહીં કરવું જોઈએ તો આપણે કહે છે ભગવાન કીધું છે ને ક્રોધ નહીં કરવાનું તું શું ક્રોધ કરે છે આપણે તરત બીજા ઉપર જઈએ બીજા તરફ જોઈએ છીએ તો કે બીજાને નહીં જો અમે પોતાને જ જુઓ કે તું પોતાના મેળે પહેલા ક્રોધ તારું ઓછું તો સુહી હોગી પોતે તમે સંમિત કરો બાર બાર લૂઝ થઈ જાય છે હવે સમજે થોડુંક ઓલું હવે સંભળાય છે હા સંભળાય છે આપે કરીએ શરૂ કપાઈ જાય છે હા કદાચ ઓલું વિડીયો બંધ કરવું હા પડે મનોજ છે વિડીયો બંધ કરીએ હા બોલ કહું છું
પાછું આવી ગયો હા ચાલો પ્રોબ્લેમ? ના, હવે સંભળાય છે. હા હમણાં સંભળાય છે. હા આપે જોઈએ કેવું ચાલે છે. હા આપણે બીજા માટે કંઈ પણ કહીએ તો બહુ સહેલું છે, પણ પોતાને જ કરવું બહુ આકરું છે. તો કે તમે સૌથી પહેલા તમે તમારા ઉપર આ જ્ઞાનનું ક્રિયાન્વયન કરીને જુઓ. અપ્પાચેવ દમેયવો, આત્માનું દમન કરો. અપ્પાવું ખલુ દુદ્ધમો, પોતાનો દમન કરવો બહુ મુશ્કેલ છે. અપ્પાદંતો સુહી હોઈ, જો તમે પોતાને સંયમિત રાખો તો તમે સુખી થાશો. અસીમ લોએ પરત થયો, આ લોકમાં અને પરલોકમાં. આપણે ગુસ્સો કર્યું કે આપણે કોઈ ખોટું બોલ્યું, આપણે કોઈનું અપમાન કર્યું, તો શું થશે કે બધા કહેશે કે જો તમે બીજાનું અપમાન કરો છો, પછી ત્યારે આપણને ખોટું લાગે કે નહીં? પછી આપણે એની સફાઈ આપીએ કે ના ના, એને મને એમ કેમ કીધું બધાની વચ્ચે, એટલે મારે આમ કેવું પડ્યું. પછી આપણે સફાઈ આપીએ તો એ પણ લોકોને ન ગમે. તો એના કરતા આપણે પોતે જ પોતાના ઉપર સંયમ રાખીએ તો આપણે કોઈને કહેવા પૂરતું રહે નહીં, અને પોતાને પણ દુઃખ થાય નહીં. કોઈ બીજા કે તો દુઃખ થાય. એટલે આ લોકમાં અને પરલોકમાં સુખી થવું હોય તો પોતા ઉપર સંયમ રાખો. પોતાના ઉપર સંયમ રાખવું બહુ મુશ્કેલ છે, એટલે એને કરવું એ સાધના છે. આકરું છે કરવું, પણ કરશો આ સાધના છે, અને કરીએ તો આપણે આ લોક અને પરલોકમાં સુખી થઈએ. હવે એવી જ રીતે આગળની ગાથામાં એ જ વાત સમજાવી. વરમ મે અપ્પાદંતો સંયમેન તવે નય. સંયમ રાખવાથી અને તપ કરવાથી આત્માને નિયંત્રણમાં રાખવું, સંયમિત રાખવું, આ શ્રેષ્ઠ વાત છે. વરમ મે શ્રેષ્ઠ વાત છે. શું શ્રેષ્ઠ છે? અપ્પાદંતો, આત્માનો સંયમિત રાખો, આત્માનું દમન કરો. શેના વડે કરીએ આપણે? કેવી રીતે કરવાનું? તો સંયમેન તવે નય. તપ કરવાથી અને સંયમ રાખવાથી તમે તમારા આત્મા ઉપર નિયંત્રણ રાખી શકો છો. માહમ પરેહી દમંતો, બીજા ઉપર માં અહમ પરેહી દમંતો, હું બીજાના દ્વારા સંયમિત થાઉં, અથવા મને કોઈ બંધનમાં રાખે, મારું કોઈ વધ કરે, હિંસા કરે, મને મારે, એના કરતા શ્રેષ્ઠ છે બીજાના તરફથી આ બંધનમાં રહેવું, બીજાના તરફથી આપણે માર ખાઈએ, એના કરતા પોતાના દ્વારા પોતે જ સંયમથી નિયંત્રણમાં રહેવું એ વધારે સારું છે. અહમ પરેહિમ, હું બીજાના દ્વારા, દમન મારું બીજા દમન કરે, એના કશું કેવી રીતે? મને બંધનમાં રાખીને અથવા મારી સાથે હિંસક વ્યવહાર કરીને મારું દમન કરે, એના કરતા સંયમ અને તપના દ્વારા હું મારા આત્માને સંયમિત રાખું. સમજાઈ ગયો? યશાજી કોઈ મારા શબ્દ યશાજી હા મારા સંયમ હા ને તપ, શું? સંયમ છે ને તપ છે. તો હા, અને તપ. તો સંયમ એટલે અહિંસા સંયમો તવો, અહિંસા વ્રતનું પાલન કરવું, 5 વ્રતનું, અને શ્રાવક હોય તો 12 વ્રતનું પાલન કરવું, એ સંયમ છે. આપણે કીધું ને એને સંયમ લીધું. સંયમ લીધું એટલે શું કર્યું? 5 મહાવ્રત. હવે કાલે દીક્ષા લીધી એટલે શું કર્યું? સંયમના પંથેમાં આગળ વધ્યા. તો સંયમ એટલે મહાવ્રત, સમિતિ ગુપ્તીનું પાલન, અને તપ એટલે 12 પ્રકારના તપ છે. સંયમમાં શું છે? આ મારે નથી કરવું, હિંસા નથી કરવી, ચોરી નથી કરવી, ખોટું નહીં બોલવાનું, બ્રહ્મચર્યનું પાલન કરવું, પરિગ્રહ નહીં રાખવાનું. આ બધું શું છે?
નિષેધાત્મક છે, મારે આ નથી કરવું, આ નથી કરવું, આ નથી કરવું. અને તપમાં શું છે? હું ભોજન છોડું દેવું, આ નેગેટિવ ખરું, પણ હું આજે નવકાશીના પચખાન કરું, આટલા ટાઈમ સુધી મારે આનું ત્યાગ છે. અનશન, ઉનોદરી, ભિક્ષાચર્ય, હું મારા માટે બનાવીને નહીં ખાવું, મને જ્યાંથી પણ બહારથી મળશે કોના પાસેથી, તો એ હું ભિક્ષાચર્યમાં ગોથરીમાં લઈને હું ખાઈશ. પોતાની રસોઈ કરવી હોય તો જેમ મન ફાવે એમ જ્યારે જોઈએ ત્યારે એ કરીએ. અને બીજાના ત્યાં જમવા જાઓ તો પછી ત્યારે શું થાય? એને ત્યાં જે બન્યું છે, એને જે ટાઈમને જમાડે છે, જેવી રીતે કરે છે, એ આપણે સ્વીકાર કરવું પડે. તો આ જે છે તપના દ્વારા, સેવા કરવાથી, ધ્યાન કરવાથી, એનાથી આ તપ છે. વિનય, વૈયાવૃત્ત, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ, એ બધું સાધના જેનાથી કર્મની નિર્જરા થાય એ તપ છે. અને સંયમ એટલે સંવર. આવે ધર્મ. હવે હિંસા કરે તો આશ્રવ થાય, પાપ આવે, અને પાપને રોકવું એ શું થયું? સંયમ થયું. પણ જે પહેલાથી પાપના કર્મ બંધાયા છે એને શું કરવાનું? એને ખતમ કરવા માટે તપ કરવાનું. તો સંવર ધર્મ જે છે એ સંયમ છે, અને નિર્જરા જે છે એ તપ છે. તપસા નિશ્ચરઈ, તત્વાર્થ સૂત્રનો 10મા અધ્યાયનું સૂત્ર છે, તપસા નિશ્ચરઈ, તપથી નિર્જરા થાય છે. અને જે આપણે જે દાખલો આપ્યો ને આશ્રવ સંવરને સમજાવવા માટે, કે એક નૌકા છે, એમાં છિદ્ર પડી ગયા, કાના થઈ ગયા, એમાંથી પાણી અંદર આવે છે. તો જે હોશિયાર છે, બુદ્ધિમાન છે, એ શું કરશે? તરત જ છેદ જે પડ્યા છે, કાના જે થઈ ગયા છે, એને બંધ કરશે. તો પાણી આવવાનો રસ્તો બંધ કર્યું, એ શું થયું? સંવર થયું. હવે જે પહેલાથી આવીને પડ્યું છે એને શું કરવાનું છે? એ ભરીને બહાર ફેંકવાનું છે. તો જે આવવાનો રસ્તો બંધ કર્યું એ સંયમ, અને જે આવેલું છે એને બહાર કાઢવું એ શું છે? નિર્જરા. એટલે બહારથી હવાના કારણથી આપણને તડકો ન ગમે ને બારીમાંથી તડકો આવતો હોય તો આપણે બારી બંધ કરીએ, પડદા લગાડીએ, તો એ શું થયું? સંયમ થયું. સંયમ અને તપના દ્વારા પોતાના આત્માનો સંયમમાં રાખવું આ શ્રેષ્ઠ છે. માહમ પરેહી દમંતો. હવે એક સમજદાર વ્યક્તિ એમ જુએ છે કે બહુ ભીડ છે, લોકો આવે છે, તો હું સાઈડ થઈ જાઉં, એ પોતાની સમજદારી છે. અને બીજાને કે છે દેખાતું નથી, આટલા માણસો આવે છે, ધક્કા લાગે છે એકબીજાને, તો થોડો સાઈડ થઈ જાવ ને, તો આપણને ખોટું લાગે કે નહીં લાગે? આપણે પોતાની મેળે આપણા સમજદારીથી આપણે સાઈડ થઈ ગયા તો આપણને દુઃખ નહીં થાય, અને કે જો હું ત્યાં ઉભો તો એને સારું ના લાગ્યું, મને ભગાડી દીધું ત્યાંથી. તો આપણે ઊંડું અર્થ કાઢીએ, બીજાને તકલીફ થાય, પોતાને તકલીફ થાય, એવું કરવા કરતા પોતે પોતાના સમજદારીથી ચાલવું એ વધારે શ્રેયસ્કર છે. વરમને અપાદંતો સંયમેન તવેનય માહમ પરેહી દમંતો બંધને હિમ વયેય. હવે આગળ 15મું. યશાજી, મારે હા, એક બોલો. બીજો પ્રશ્ન હતો કે ભગવાને હા. એમ નહીં કીધું કે આ તો ડિફિકલ્ટ છે, તો આમ કીધું કરો ને પછી કીધું ડિફિકલ્ટ છે. હા, નહીં, શું થાય છે કે આપણે બાળકોને ભણાવીએ છીએ, તમારો તો અનુભવ છે, બાળકોને ભણાવીએ છીએ, અને એને ના આવડે તો આપણે એમ કહીએ તું કઈ ભણતો નથી, તને કઈ આવડતું નથી, એમ નથી કહેતા ને. હા, આ ડિફિકલ્ટ છે પણ આવડી જશે તને. તો એને પણ થાય, ઓ આટલું ડિફિકલ્ટ કામ હું કરું છું. પોતાને ગર્વ લાગે, પ્રાઉડ થાય કે આટલું કઠિન હતું પણ મેં કરીને દેખાડ્યું.
ભગવાન જે છે કે જે કહે છે એ કહીને પણ તમને દુઃખ ન થાય મારા વાતથી. એટલે શું કીધું કે ડિફિકલ્ટ છે, બરાબર. અને આપણે આપણે એ કે તમે સંયમ કરો, પછી આપણે કહીએ નહીં ભગવાન બહુ મુશ્કેલ છે, તો આપણે કહીએ ભગવાનને એના પહેલા ભગવાન આપણને કે બહુ કઠિન છે હો, તો કેવું લાગે? આપણે કહીએ કે બહુ કઠિન છે તો આપણી કમજોરી દેખાય એમાં, અને જયારે ભગવાન કે છે બહુ કઠિન છે પણ કરવાનું છે, બરાબર ને, તો પછી આપણને હિંમત આવે કરવાની. હિયમ તમ મન્નયીપન્નો વેશમ હોઈ અસાહુનો. જે પન્નો એટલે પ્રજ્ઞાવાન છે, બુદ્ધિમાન છે, એને જ્યારે ગુરુ અનુશાસિત કરે ત્યારે એ શું સમજે છે કે એ મારા હિત માટે છે. હવે ભગવાન કહ્યું કે તમે તમારા આત્માનો સંયમ કરો, એ શ્રેષ્ઠ છે. બીજા તમને કોઈ કહે અને પછી તમે કરો એના કરતા તમે તમારા સમજદારીથી કરો, આ બુદ્ધિમાની છે. બીજાનો કહેવાથી કર્યું એમાં શું બુદ્ધિમાની છે? પણ તમે તમારા પોતાના હિંમતથી કરો, પોતાના મરજીથી કરો, પોતે આનંદ લઈને કરો, એ વધારે સારું છે. તો એવું જ્યારે કોઈને કહેવામાં આવે તો એને ખોટું લાગે. કોને ખોટું લાગશે? કે જે અસાહુનો, જે દુર્બુદ્ધિ છે, દુષ્ટ બુદ્ધિના લોકો છે, જેને કોઈને આપણે એના હિત માટે કહીએ અને એને ખોટું લાગે, એવા કોણ હોય? જે દુર્બુદ્ધિ વ્યક્તિ હોય, જેને બરાબર સમજદારી નથી. આવા વ્યક્તિને સારું કહેલું પણ ખોટું લાગે છે. પણ જે પ્રજ્ઞાવાન છે, બુદ્ધિમાન છે, એને એમ લાગે કે જો ભગવાનને કેટલી મારા ઉપર પ્રેમ છે, કરુણા છે, કેટલી કૃપા છે કે મારા માટે આ બધું કીધું. એક એક નાની નાની વાત મને સમજાવે છે, તો સારું લાગે છે ને. કોને સારું લાગે છે? કોને રસ આવે છે? કે જે બુદ્ધિમાન છે, જે એના પ્રતિ માન સન્માન રાખે, ભગવાન પ્રતિ, ગુરુ પ્રતિ, મોટાઓ પ્રતિ, તો એને એ વાત એની કહેલી ગમે. અને જેને કોઈના માટે સન્માન નથી, કોઈના માટે આદર નથી, કોઈ સારું કે એને સારું લાગતું નથી, એવા જે દુષ્ટ વ્યક્તિ છે એને બેસમ ન ગમે, ખરાબ લાગે એને. મતલબ સારી વાતો પણ એને ખરાબ લાગે. કોને? જે દુષ્ટ બુદ્ધિવાળા છે. અને જે સારા છે, જે બુદ્ધિમાન છે, એને એમ લાગે કે મારા હિત માટે કહ્યું છે. હિયમ મારા ભલા માટે કહે છે, મારું સારું જો થાય એમ વિચારીને કહે છે. હિયમ તમ મન્નયી પન્નો. પન્નો જ્ઞાની વ્યક્તિ, પ્રબુદ્ધ વ્યક્તિ, જ્ઞાની શિષ્ય, જે જ્યારે ગુરુ એને સમજાવે તો એને સમજે છે કે મારા હિત માટે કહે છે, મારા સારા માટે કહે છે. વેસમ હોઈ અસાહુનો. એને ખરાબ લાગે, ખોટું લાગે. કોને? જે દુષ્ટ બુદ્ધિવાળા છે એને સારી વાત કહે તો પણ એને ખરાબ લાગે છે. હવે આગળની સૂક્તિ 16મી. કાલે કાલમ સમાય રે. આ બહુ જ મહત્વપૂર્ણ સૂક્ત છે. જ્યારે એમ કહીએ કે ભગવાન કીધું કે પૂછ્યા વગર નહીં બોલવાનું, અને કોઈ વ્યક્તિ ચાલે છે અને સામે ગड्ढો છે, તો આપણે રાહ જોવાની કે કોઈ મને પૂછશે કે હું આગળ જાઉં કે નહીં. પછી આપણે કહીશું નહીં નહીં આગળ જાઓ તો ગड्ढો છે, એવું પડી જશો. તો અહીંયા પૂછવાની રાહ જોવાની જરૂર છે નહીં. આપણે એમ કહીએ કે નહીં ભગવાને કહ્યું છે ના પૂછ્યા વગર કિંચિત, પૂછ્યા વગર વચમાં નહીં બોલવાનું. એને પૂછ્યું નથી તો હું શું કામ બતાવું કે આગળ ગड्ढો છે, તમે નહીં જતા આ રસ્તેથી. નહીં, કાલે કાલમ સમાય રે. કેવી પરિસ્થિતિ છે, કેવું પ્રસંગ છે, કયો સમય છે. હવે સમય નથી કે એને ખબર ખ્યાલ આવે ને પૂછે તમને.
એના પહેલા તમે કહી દો, એ પડી જાય એના પહેલા તમે કહો કે તમે આગળ નહીં જતા, આ રસ્તો બરાબર નથી જવા માટે. ઈ ગયા પછી આપણને પૂછશે કે કયું રસ્તો છે, હું કયા બાજુ જાઉં, પછી આપણે બોલીએ તો એને પાછું આવવું, પાછું જવું, એને કષ્ટ થશે અને આપણને પણ કષ્ટ થશે, આપણા માટે પણ સારું નથી. ઓલો વ્યક્તિ આપણને ખરાબ સમજે, જો મને પહેલા ન કહ્યું, તમારે પહેલા કેવું જોતું હતું ને. આપણો અનુભવ છે ને, આપણે ઘણી વખત કહીએ ને લોકોને, આવી વાત હતી તો તમે મને પહેલા કેમ ન કીધું. તો કાલે કાલમ સમાય રે, અને કોઈના માટે સારી વાત છે પણ અત્યારે કેવું બરાબર નથી. કોઈ દુઃખમાં હોય, કોઈ તકલીફમાં હોય, કોઈ બીમાર હોય, તો આ સમયમાં આપણે એને કંઈ કહીએ તો એને ખોટું લાગશે. તો એને થોડું સ્વસ્થ થવા દો, શાંત થવા દો અને પછી વાત કરો. જ્યારે બહુ ગુસ્સામાં હોય ને વ્યક્તિ, અને ત્યારે એમ કરે, ના, ક્રોધ કરવું પાપ છે, હો, ક્ષમા કરવું ધર્મ છે, રાગ કરવું ધર્મ તારા પાસે. તને ખબર છે મારું કેટલું અપમાન થયું. તો એ વખતે નહીં સાંભળશે, એને થોડું શાંત થવા દો, પછી તમે એને સમજાવો તો એ સમજશે. એટલે પરિસ્થિતિ કઈ છે, પ્રસંગ કેવો છે, કોના સામે છે. હવે બધાની વચ્ચે તમે કહો કે તું બરાબર સાંભળે નહીં અને પછી આવું ખરાબ થાય, મેં તને પહેલાથી કીધું તું ને આ બધું આમ ખોટે રસ્તે જાય છે તું, તો બધાના વચ્ચેમાં કહો તો એને શું થશે, અપમાન લાગશે. અને પછી તમને કહેશે કે તમને એટલી ખબર નથી પડતી કે મારા ફ્રેન્ડના સામે તમે મને કીધું કે હું બરાબર નથી કરતો. તો ત્યારે આપણે ખબર છે આ બરાબર નથી, તો પણ એ વખતે નહીં કહો, એને થોડું મૂળમાં આવવા દો, થોડું એકલો હોય ત્યારે કહો. અમુકમાં તો એની પ્રશંસા કરવી હોય, એના માટે સારું બોલવું હોય, ત્યારે બધાને વચમાં કહો. પછી તમે કહેશો કે નહીં, તમે કીધું ને બધાની વચ્ચે નહીં બોલવાનું, બધાના વચ્ચે નહીં કહેવાનું કઈ વાત, પછી એને એકાંતમાં લઈ જવાનું, પછી એને કહેવાનું કે તું બહુ સારું છે. નહીં, બધાની વચમાં કહો તો બધા પણ ખબર પડશે, બધા રાજી થશે. તો અમુક જે વાતો, કઈ વાત કયા સમયે કેવી રીતે કેવું, એ શું વિચારીને કહો. હવે આપણે કોઈના ઘરે રાત્રે જઈને પછી કે અમારે જમવું છે, તો તમે પહેલા ફોન કરીને કહી દો હું આવું છું, મારે જમવાનું, હું ત્યાં તમારે ત્યાં જમવાનું છે. નહીં તો પછી આવીને કે જમવાનું છે, તો એ બરાબર નથી ને. કોઈનું જમવાનું ઘરનું ટાઈમ થયા પછી આપણે જઈએ, અથવા પહેલા જઈએ પછી કે મારે જમવું છે, મારે નીકળવું છે, તો હડબડમાં કેવી રીતે કરશે તમારા માટે. પછી આપણે એમ વિચારીએ કે જો અમને જમવાનું સામે થઈને અમે કીધું મારે જમવું છે તોય ન જમાડ્યું. તો એટલે શું છે, અમે ગોચરી માટે જઈએ, ગોચરી માટે કે જઈએ તો બધાનું જમવાનું પતી જાય કરીએ, પછી ગમે ત્યારે બપોરના 2-2:30 વાગે નીકળે ગોચરી, તો ક્યાં ગોચરી મળશે, ન મળે. તો જે સમયે જે કરવા યોગ્ય છે એ કરવું જોઈએ. તો ના હોય કાલે કાલમ સમાય રે, કાલ પ્રસંગ જોઈને, સમય જોઈને સમાય રે આચરણ કરો. કાલે કાલમ સમાય રે, આ સમય જોઈને તમે આચરણ કરો. સમયનો ઉપયોગ કરવો જોઈએ. મારું સ્વાધ્યાયનું સમય છે અને હું સ્વાધ્યાય ન કરું અને આળસ કરું અને સૂઈ જાઉં, તો અને જ્યારે સુવાનો ટાઈમ હોય ત્યારે મને ઊંઘ નથી આવતું, તો એમ નહીં, હું જ્યારે સુવાનું ટાઈમ છે ત્યારે સરખી રીતે આરામથી સૂઈ જાઉં. એટલે જ્યારે વાંચો છો, સ્વાધ્યાય કરો છો, ત્યારે ઊંઘ નહીં આવે. તો જે સમયે જે જમવાનું ટાઈમ છે એ ટાઈમે જમો. એનો મતલબ છે કે સમયનું મેનેજમેન્ટ કરો. અને કોઈ પણ છોકરાઓ ભણતા હોય અને એમ કે ના આજે મેં છે ને હિસ્ટ્રીની ચોપડી નથી લાવી, એટલે ટીચરને કે મને જીઓગ્રાફી શીખડાવ દો, મેં એ ચોપડી લાવી છે.
હવે એક છોકરો ક્લાસમાં એમ કે આજે મેં આ ચોપડી નહીં લાવી એટલે આજ એ નહીં બીજું ભણાવો, તો ચાલશે? જે દિવસે જે સબ્જેક્ટ હોય તે દિવસે એ જ્યારે એનો ટાઈમ છે ત્યારે એને એ ભણવું જોઈએ. એટલે ટાઈમ ટેબલ બરાબર સાચવવું જોઈએ. તમે ઇન્ડિયા આવવા માંગો અને પ્લેનનું ટાઈમ કયું છે, કેટલા વાગે લેન્ડ થશે, કેટલા વાગે ડિસ્ચાર્જ છે, કેટલા વાગે એરાઇવલ ટાઈમ શું છે એ જુઓ છો ને, અને એ ટાઈમ જોઈને એ પ્રમાણે એરપોર્ટ પહોંચો છો ને. એમ નહીં ને કે હું મોડો આવે તો કઈ વાંધો નહીં, તમારા માટે પ્લેન રોકીને કેમ નથી રાખી કે હું જલ્દી આવી ગયું છું તો જલ્દી પ્લેન ઉપાડી લો, એમ નથી કરતા ને. તો આ કાલે કાલમ સમાયરે, કે જ્યારે સમય ઉપર સમયનો ઉપયોગ કરો. રમણે પંડિયે સાસમ હયમ ભદ્દમ ચ વાહએ. તો કે છે કે ગુરુ કઈ નવરા બેઠા છે, કે એને બરાબર ચોકીદાર છે કે જુએ તમને શું કરો છો પછી તમને કહેશે આમ નહીં કરવાનું આમ કરવાનું, એમ નથી. ગુરુ છે એની પ્રસન્નતામાં જે એ આપશે એ બહુ સારું આપશે, સરખી રીતે આપશે, કરશે, બધું બરાબર એને ખુશીથી કરશે. એક વ્યક્તિ ખુશીથી કરે, પ્રસન્નતાથી કરે, અને એક વ્યક્તિ નારાજ થઈને કરે, તો કયું સારું રહેશે? પ્રસન્નતાથી કરશે. તો ગુરુ જ્યારે આ બધું આપણને, ભગવાન જ્યારે આપણને આ બધું સમજાવે છે તો ત્યારે એમને આનંદ આવે. ત્યારે આનંદ આવશે જ્યારે ભગવાન જેમ કહે છે એવી રીતે આપણે એને ગ્રહણ કરીએ, એ પ્રમાણે આપણે આચરણ કરીએ તો આપણે પ્રભુના વાલા થશું અને પ્રભુ આપણે ખૂબ આપશે, ખુશ થઈને બહુ આપશે. અને આપણે એમ કઈ આવું કઈ બને? તમે કેવલ જ્ઞાની ખરા પણ સંસારમાં આનો ચાલે કઈ, તો ગુરુ આપશે તમને? નહીં આપે. તો ગુરુને આનંદ ક્યારે આવે? જે પંડિત વ્યક્તિને, જ્ઞાની વ્યક્તિને આનંદ ક્યારે આવે? રમયે ક્યારે આનંદ આવે? કે જે હયમ ભદ્દમ ચ વાહએ. તમે વિક્ટોરિયામાં બેસો છો ને, લંડનમાં ઘોડાગાડીમાં બેસો ને, અને રાજગીર આવો તો પણ ઘોડાગાડીમાં બેસશો, તો કયું ઘોડાગાડી ચલાવવાને ક્યારે મજા આવે? જ્યારે વાહે એ ઘોડાગાડીને ચલાવવા વાળાને ક્યારે મજા આવે? જ્યારે હયમ ભદ્દમ, જ્યારે એના ઘોડા સારા હોય, અડિયલ ન હોય, તો પછી એને ગાડી ચલાવવાની મજા આવે, નહીં તો મજા નહીં આવે. નહીં તો એ જવું છે લેફ્ટ સાઈડમાં અને એ જાય છે રાઈટ સાઈડમાં, તો ઘોડા ગાડી ચલાવવા વાળાને આનંદ આવશે? જ્યારે તેજ ભાગવું છે, રસ્તો સારો છે, ત્યારે એ તેજ નહીં ભાગે, અને જ્યારે ઓબ્સ્ટિકલ વચમાં હોય ત્યારે તેજ ભાગે, તો શું થશે? ઘોડો પણ આનો અવળવાઈ જશે ને ગાડી પણ તૂટી જશે. તો આવા અડિયલ ઘોડાને સાચવવું, એને સંભાળવું, એને શીખડાવવું બહુ આકરું છે. એમાં પણ ગુરુને આનંદ નહીં આવે. ગુરુને આનંદ ત્યારે આવે જ્યારે ગુરુની વાત સાંભળીને શિષ્ય એ પ્રમાણે ચાલે, ત્યારે એને શીખડાવવાનું, બોલવાનું, કહેવાનું આનંદ આવે. અને જ્યારે આનંદ આવે તો પછી શું કરે ગુરુ? એની અનુમોદના કરે, એની પ્રશંસા કરે, એના માટે બધી જગ્યા કે આ બહુ સારો છે હો. હિયમ તમ મન્નયી પન્નો, એ થયું રમયે પંડિયે સાસમ હયમ ભદ્દમ વાહએ. જેવી રીતે ઘોડાગાડી ચલાવવા વાળાને, વહન કરવા વાળાને સારા ઘોડા હોય, ભદ્દમ એટલે સારા, ભદ્ર પ્રકૃતિના, સારા પ્રકૃતિના ઘોડા હોય તો એ ઘોડાગાડી ચલાવવાનું, એ ઘોડાગાડી ચલાવવા વાળાને આનંદ આવે. તમને ગાડી સારી મળે તો ડ્રાઇવિંગ કરવાનો આનંદ આવે ને, અને ગાડી સારી ન હોય તો
નહીં આનંદ આવે. બરાબર છે? તો ભગવાન તમારી જ વાત કે છે, પણ એટલું જ કે છે કે ઘોડા કોણ છે અને ગાડી ચલાવવા વાળો કોણ છે એ આપણે નક્કી કરવાનું. આપણે ઘોડા છીએ, આપણે રસ્તો કપાવવું જોઈએ, સારી રીતે ચાલવું જોઈએ. અને જ્યારે આપણે સારી ઘોડા ગાડી ચલાવીએ તો આપણે ચલાવવા વાળાને પણ આનંદ આવે. અને પછી ઘોડાને એમ આ વસ્તુ કોઈ ચાબુક નહીં મારે. રમયે પંડિયે સાસમ હયમ ભદ્દમ ચ વાહયે. હયમ એટલે ઘોડા, ભદ્દમ એટલે સારા. તો પછી વાહકને, એને વહન કરવા વાળાને, ઘોડા ગાડી ચલાવવા વાળાને રમયે પંડિયે સાસમ, એવી જ રીતે પંડિતને, ગુરુને, એ ઘોડાને ગાડી ચલાવવા વાળાને જેવું આનંદ આવે એવો જ શિષ્યને સારી શિખામણ આપવાનું આનંદ આવે ગુરુને. બાલમ સમય સાસંતો ગલિયસમ વાહયે. અને અજ્ઞાની વ્યક્તિ હોય, બાલમ એટલે અજ્ઞાની, અજ્ઞાની વ્યક્તિને સમજાવવું, શાસન તો જ્ઞાન આપવું. એ કેવી રીતે છે? જેવી રીતે ગલિયસ્સમ, પેલા પણ આવ્યું હતું ગલિયસ્સમ શબ્દ, જે અરિયલ ઘોડો હોય એને ગલિયસ્સમ કહેવામાં આવે. જો ગલિયસ્સમ અરિયલ ઘોડાને ચલાવવામાં, ગાડી ચલાવવા વાળાને આનંદ નથી આવતો, એવી જ રીતે અજ્ઞાની શિષ્યને જ્ઞાન આપવામાં ગુરુને તકલીફ થાય છે. સમય મતલબ ખિન્ન થાય છે, દુઃખી થાય છે ગુરુ. ગુરુ ક્યારે દુઃખ થાય? જ્યારે અરિયલ શિષ્ય મળે ત્યારે. પછી અપ્પાનમ પીનકો હોય. અપ્પાનમ પોતા ઉપર પણ એટલે પી, તમે તમારા ઉપર પણ ન કોવયે, ક્રોધ નહીં કરો. બે હોય, યા તો વ્યક્તિ ક્રોધ કરીને બીજાને મારે. અને તમે સાંભળ્યું હશે કદાચ, લંડનમાં તમે કોઈના ઘરમાં કોઈના છોકરાને એમ નહીં જોયું હશે, પણ અહીંયા ઇન્ડિયા આવો ત્યારે જોજો, ઘણા એવા મૂળ વ્યક્તિ હોય, શું કરે? યા તો બીજાને મારે અને યા પોતે પોતાના ગાલમાં મારી લે. યા બીજાને કે તું ખરાબ છે, તું દુષ્ટ છે, અને યા તો પછી હા હા તમે એમ કહો એ બને, હું જ દુષ્ટ છું, હું જ પાપી છું, હું જ ખરાબ છું. તો પોતા ઉપર પણ ક્રોધ નહીં કરો. બીજા ઉપર તો નહીં જ કરવાનું, પણ પોતા ઉપર પણ ક્રોધ નહીં કરો. અને પોતા ઉપર ક્રોધ કેવી રીતે કરે? યા તો કપડાં ફેંકી દે, યા વાસણ ફેંકી દે, યા ટેબલ ઉપર ધમપછાડા કરીને વયા જાય, સારું જમવાનું ન મળે તો એ શું છે? આપણા ઉપર ક્રોધ કરવું છે. તો અપાનમ પીનો કોવયે, પોતા ઉપર પણ ક્રોધ ન કરવું. ગુસ્સો આવે ને ખાવાનું મૂકી દે કે મારે નથી ખાવું, તો કોના ઉપર ક્રોધ કરશો? ભૂખા તમે રહો છો. તો એટલા માટે પોતા ઉપર પણ ક્રોધ નહીં કરો. જેવી રીતે બીજા ઉપર ક્રોધ કરવું પાપ છે, એવી જ રીતે પોતા ઉપર ક્રોધ કરવું પણ પાપ છે. પોતા ઉપર ગુસ્સો આવે એટલે માથું પછાડે દિવાલ ઉપર, તો કોને વાગશે? કોનું માથામાં દુખશે? બીજાને ધક્કો મારો ક્રોધમાં કે પોતાનું માથું પટકો દિવાલ ઉપર, એક જ વાત છે. બંને પાપ છે. અને પોતાને ઉપર ક્રોધ કરવું વધારે પાપ છે. ને હત્યા કરવા કરતા પણ આત્મહત્યા કરવી વધારે પાપ છે. ઉત્તરાધ્યાય સૂત્રમાં લાસ્ટ ગાથામાં ભગવાન મહાવીર કે છે, લાસ્ટ ગાથામાં છેલ્લી એકદમ શીખવાનું કે તમે કોઈ દિવસ સુસાઇડ નહીં કરો. તો બીજાને મારો એના કરતા પોતાને મારો એ વધારે પાપ છે.
કારણ જ્યારે તમે પોતા ઉપર ક્રોધ કરો એ ભયંકર ક્રોધ હોય. બીજા ઉપર ક્રોધ કરો તો ઘણી વખત કોઈને મારવા હાથ ઉપર ઉપાડે અને અટકી જાય, તો બીજા ઉપર જ્યારે ક્રોધ કરો ત્યારે અટકવાની શક્યતા છે. તમારા ક્રોધ ઉપર તમને નિયંત્રણ કરતા આવડશે, પણ પોતા ઉપર જ્યારે ક્રોધ કરો ત્યારે તમે સંયમિત નહીં રહી શકો, તમે કંટ્રોલ નહીં કરી શકશો. બીજાને મારવા જશો, એની આંખમાં તમને દુઃખ દેખાશે, વેદના દેખાશે અને મારતા મારતા અટકી જશો. પણ જ્યારે પોતાને ખતમ કરવું હોય ત્યારે પોતા ઉપર દયા નહીં આવે જલ્દી, બીજા ઉપર આવી જશે જ્યારે. એટલે શું કીધું? અપાનંપી ન કુવે, એટલે અહિત ક્યાં વધારે થશે. બીજાને ક્રોધ કરવા જશો તો અહિત કરતા કરતા પણ અટકી જશે, પણ પોતાને ખતમ કરવા જશો તો અહિત કરતા અટકશો નહીં, કરીને છૂટકો. પછી યા તો થશે નહીં અને થાય તો અટકશે નહીં. તો યશાજી મહારાજ, તમે આ બધા ઉદાહરણ આપ્યા, તો એનો અર્થ એમ કે તમે એક્ઝામ્પલ આપ્યું કે તમે ખાવાનું ના ભાવે તો તમે ગુસ્સો કરો, આપણે ગુસ્સો તો બીજા ઉપર કે આવું કેમ બનાવ્યું, પણ તમારો અંદરનું પીસ તમે જઈને તમારા મગજમાં ઈ ભમ્યા રાખે, ઈ તમે કયો છો ઈ વધારે મોટું પાપ ને, કે અંદરની તમારી શાંતિ ઓલી ઉછળે ને તમે એવા વિચારમાં અર્થ ધ્યાન કે રૌદ્ર ધ્યાનમાં ઘડી જાવ, ઈ પાપ છે ને. હવે જો ઘરમાં કોઈ રસોઈ બનાવી સારી રીતે નહીં બનાવી, તમે ચાખ્યું અને એને ગુસ્સામાં કહી દીધું આવું બનાવતા હશે, કઈ શીખ્યા નહીં, કઈ કર્યા નહીં, બસ પતી ગયું. અને જ્યારે કોઈ ગુસ્સો કરે ને તમે કે મારે ખાવું નથી, તો કેટલા લાંબા સમય સુધી એ ચાલે છે. કશાય દીર્ઘ અવસ્થામાં ગયા, ઉત્તેજના વધારે થઈ, એક પાપ કર્યું ક્રોધ કર્યું, બીજું પાપ કર્યું પોતાને ભૂખું માંગ્યું, અને ત્રીજી પાપ કર્યું ખોટું બોલ્યા. કોઈ કે જમી લો, મારે નથી જમવું, મને ભૂખ નથી, મારે નથી જમવું, મારે પેટમાં દુખે છે. અરે પેટમાં દુખે છે કે દિલમાં દુખે છે? કેટલા પાપ એક સાથે થાય. એટલે પોતા ઉપર ક્રોધ નહીં કરો. કોઈ દિવસ આ ભાષાનો પ્રયોગ નહીં કરો કે હું પાપી છું, અધમ છું, દુષ્ટ છું, અજ્ઞાની છું, આમ છું. નહીં. તમે એમ કહો મને ભણવાનું છે, હજી મને એક વાર નથી આવડતું, હું 2 વાર ભણીને કરીશ. મને 2 વારમાં નથી આવડતું, 3જી વાર મને ભણશે. કઈ મને કોશિશ હું પૂરી કરીશ. તો આ શું થશે? એમાં દુઃખ, એમાં અહમને કોઈ ઠોકર લાગી નહીં, પણ હું આમ છું, આમ છું એમ કરીને પોતાને આમ રીબાયા કરે છો, એ બરાબર નથી. યશાજી મહારાજ, તમે વાત કરો છો તો દુનિયામાં તો બધા પુણ્ય ને પાપ જુદા હોય. આપણે કર્મમાં માનતા હોય તો ઘણાને બહુ સફર થવું પડે, તો એ લોકોને કર્મની સિદ્ધાંત માનતા હોય તો એ લોકોને એમ થાય કે મેં કેટલા બધા પાપ કર્યા હશે કે મારે આવું આ ભાવમાં આવું સફર થવું પડે છે. તો એ ખોટું ને, તમે કહો છો કે એ એક્સેપ્ટ કરી લેવાનું નહીં. એક શું વાત છે કે આ વાસણ ગંદુ પડ્યું છે, આપણે ધમ પટકીને એમ કે જો આ સાફ નથી, આ સાફ નથી, આ સાફ નથી, બરાબર. અને અરે ઘણા દિવસથી જોયું નથી ને તો ગંદુ થઈ ગયું, ઘણા દિવસથી ધોયું નથી ને તો સાફ થઈ નથી. ફરક છે કે નહીં બંનેમાં? હા, એમાં બહુ ફરક છે. હા, ભગવાન મહાવીર પણ શું કે છે કે એનો વાંક નથી, મેં એને તકલીફ આપી છે, મારાથી આ ભૂલ થઈ હતી, પણ એનો મતલબ હું સ્વીકાર કરું છું મારાથી ભૂલ થઈ, અને એક પાપી છું, મારાથી મને સમજ નથી પડતી, કેવું અજ્ઞાન છે, કેવું આ છે, તો પોતાને અપમાનિત કરવું અલગ વાત છે. એ જ્ઞાનપૂર્વક સમજે છે કે મારી ભૂલ થઈ છે, અને અહીંયા શું છે, અજ્ઞાનમાં પોતાને અપમાનિત કરે છે, પોતાનું સન્માન નથી કરતા. ઠીક છે, એ વખત હું અજ્ઞાનમાં હતી, મને નહોતું આવડતું, પણ આજે મને સમજાય છે ને
કે હવે હું સારું કરીશ. ફરક છે બંનેમાં. હા હા હા, બરાબર, સમજાઈ ગયું. થેન્ક યુ. હા, મધ્યને વંદામી યશોજી મહારાજ. હા, બોલો. આપણે કહીએ છીએ કે અ, આત્મહત્યા ન કરવી જોઈએ આપણે જૈન રૂલ પ્રમાણે. તો હા. હમણાં જે એક આચાર્ય શ્રી સમાધિ લીધી, તો હા. ત્યારે તો એમને એમ પોસિબલ હતું કે એ કંઈક કરી શકે, ડોક્ટર એમને માટે કંઈક કરી શકતા હતા. અને પણ એમના પોતાના જે લીધેલા વાવ પ્રમાણે એમને ના પાડી દીધી કે ના, મને આવી રીતે નથી જોતી કોઈ ટ્રીટમેન્ટ. તો હા. એ બરાબર કહેવાય? ના, એમાં જો ફરક છે. શું ફરક છે? એક વ્યક્તિ સંધારો કરે, હમ સમાધિ ભાવમાં રહે, હમ અને એક વ્યક્તિ સુસાઇડ કરે. હમ ફરક છે. સુસાઇડ કરવામાં ક્રોધ, અપમાનિત થયા એટલે એને ક્રોધ આવ્યું, અને એ તીવ્ર ક્રોધ છે. હમ અને જ્યારે સંથારો લે કે આ હવે જ્યારે કલ્પના કરો, ઘણા વ્યક્તિ, મારા બેન હતા, માસીના દીકરી બેન, એમને કેન્સર થયું હમ અને લાસ્ટ સ્ટેજ ઉપર ડોક્ટર કીધું કે ઠીક છે, આપણે ઉપચાર કરીએ. અમુક લોકો કીધું કે ચાલો ડોક્ટર પાસે જઈએ, દેખાડીએ, જેમ કરવું એમ કર્યું. એના હસબન્ડને એવી રીતે કર્યું હતું કે ડોક્ટર પાસે લઈ ગયા, બધા કીધું કે નહીં, ટ્રાય કરવી જોઈએ, આ કરવું જોઈએ. પણ એટલા એને કષ્ટ થયા એનાથી કે બસ. પછી એને પોતાને થયું તો એને વિચાર્યું કે ડોક્ટર કહે છે લાસ્ટ સ્ટેજ ઉપર છે, તો પછી હવે આ બધું શું આપવામાં આવે કેન્સર વાળા વ્યક્તિને? એકદમ હીટ કરીને કીમોથેરાપી બહુ અઘરી. Chemotherapy. કીમોથેરાપી કરવી, પછી એમાં તેજ ના આવે, એ આવે કે હવે મારો સમય આવી ગયો છે, આ બીમારી કઈ રિકવરી થાય એવી છે નહીં. એના કરતા પછી જે વેદના છે, શરીરની વેદના છે, હું ભોગવી લઉં શાંતિથી. અને એ નથી ઉપચાર કરાવતો, નથી એને ટ્રીટમેન્ટ કરાવી, અને શાંત રહીને. અને એના હસબન્ડની જે સ્થિતિ હતી આપણે જોઈ ન શકીએ, તો બિચારી એ કેવી રીતે એના સાથે રહી હશે અને કેવી રીતે એને કર્યું હશે. તો એવા હાલ અપેક્ષા, આ ચીર ફાડ, આ તે કરવાની અને શરીર સાથે કરવાની, એના કરતા શાંત ભાવમાં રહીને એ સહન કરવું એ વધારે સારું છે. એટલે સમાધિ ભાવમાં હશે, સમાધિ ભાવમાં જો આપણે નક્કી કરીએ. હા, સમજપૂર્વક. સમજપૂર્વક કર્યું. હમ અને સ્યુસાઇડ સમજપૂર્વક નથી થતું, અજ્ઞાનમાં થાય છે. હા. ત્યાં ક્રોધ નથી, હમ ત્યાં સ્વીકૃતિ છે કે આ શરીરમાં આ વેદના છે, આ થવાની જ છે, આ બીમારી છે, તો આ વેદના થશે. ખૂબ ખૂબ ધન્યવાદ યશોજી મહારાજ. હા, ત્યાં અત્યંત ક્રોધ છે. જો ક્રોધનો આજે થર્મામીટરમાં જેટલે પારો ઉપર ચડે ને ટેમ્પરેચરનો, તેવી રીતે ક્રોધનો પણ ટેમ્પરેચર છે. એ જો ટેમ્પરેચર ઓછું થઈ જાય તો એ સુસાઇડ કરી જ ન શકે. એ અમુક સમય, અમુક મિનિટ માટે જો એ અટકી જાય ને, ત્યાં થઈને કે નહીં હું 5 મિનિટ પછી સુસાઇડ કરું, તે કરી જ ન શકે. જે કરતો હોય સુસાઇડ, કે એને કહેવાનું કે ભલે કર સુસાઇડ, પણ અડધો કલાક પછી કરશે. અડધો કલાક પછી કરશે જ નહીં, કારણ કે એ ગયું ટેમ્પરેચર. એ જે લાસ્ટ મોમેન્ટ હોય એ સમયમાં જ જો કરે તો થાય, નહીં તો નહીં થાય. એટલે તમે કલ્પના કરો કેટલી તીવ્ર ઉત્તેજના હોય ત્યારે, કેટલું તીવ્ર ક્રોધ હોય ત્યારે. બાલમ સમય સાસંતો ગલિયસ્ય વવાહ્ય અપાનમ ન કોરવય. પોતાના ઉપર પણ ક્રોધ નહીં કરો. હવે
એમાં ખાસ કરીને તમે જુઓ, જ્યારે રિઝલ્ટ નીકળવાનું હોય છોકરાઓનું, ત્યારે કઈ જગ્યાને વધારે સિક્યોર કરવું પડે? કઈ જગ્યા પર? જ્યાં ખતરનાક જગ્યા છે, કે જ્યાંથી લોકો સ્યુસાઇડ ભાગીને જઈને કરી લેશે, એ જગ્યા જ્યારે રિઝલ્ટ નીકળે ત્યારે પોલીસ ઊભી હોય, ત્યારે ત્યાં સિક્યુરિટી રાખવામાં આવે, કે એવી જગ્યા હોય કે ત્યાંથી એ છલાંગ મારીને પડીને મરીને ડૂબીને મરી જશે. તો આવા જે પોઈન્ટ સ્પોટ હોય એ જગ્યા ઉપર સિક્યુરિટી રાખવી પડે. કારણ કે ફેલ થયા, હવે ફેલ થયા તો એટલું એના ઉપર પ્રેશર છે, મા બાપનું, સમાજનું, એના પોતાના મનનું, કે મારે પાસ થવું છે, મારા સારા માર્ક મળવા જોઈએ, મને પછી સ્કોલરશીપમાં છે, મારે એને પોતાનું આટલું ઈચ્છ હોય, અને એ ભાંગી જાય, ફેલ થયા પછી શું કરે? ઉત્તેજના આવી જાય. એટલે વધારે કરીને સ્ટુડન્ટ જે છે એ ક્યારે સ્યુસાઇડ કરે? જ્યારે રિઝલ્ટ આવે ત્યારે. તો શું ફરક પડ્યો? પાસ થવું અને ફેલ થવું, શું ફરક પડ્યો? એક મનને સમાધાન મળ્યું કે મેં ભણતર કર્યું, હું હવે આગળના ક્લાસમાં જઈશ, કે મારું સારું થશે, મને ડિગ્રી મળી ગઈ. તો ક્યારે થાય આ? એક અજ્ઞાન અવસ્થામાં એક ક્યાંય ને ક્યાંય એવી ઠેસ લાગે, ઠોકર લાગે, ક્યાંય ને ક્યાંય સ્વપ્ન તૂટી જાય, ક્યાંય ને ક્યાંય કંઈક દુઃખ આવે, ત્યારે સ્યુસાઇડ કરે. અને એવું થાય કે હું આજને આજ મરી જાઉં. એ તો રાહ જુએ છે, સંસારમાં મૃત્યુની પ્રતીક્ષા હોય છે, કે મારી મૃત્યુ આવવાની છે, આવશે ત્યારે આવશે, મારી તૈયારી છે. એક સમજપૂર્વક છે, તૈયારી સાથે છે. સ્યુસાઇડમાં તૈયારી નથી. યશાજી મહારાજ, મને વિચાર આવ્યો કે હા, તમે કોઈ એવી રીતે બીમાર હોય, કેન્સર હોય, અને તમને ખબર હોય કે આમાં આ દવા લેશે તો એને એકદમ સફળ થવું પડશે, કોકે એના સાઈડ ઇફેક્ટ્સ બહુ હોય, અને આ એવું દર્દ છે કે એનો કાંઈ બીજો રસ્તો નથી, ખાલી તમને થોડા બે અઠવાડિયા કેવી રીતે 2 મહિના જીવવા માટે આ દવા આપે, પણ એ સમય તમે કાઢો ને, એ સમય તમારો પછી સાઈડ ઇફેક્ટ્સથી જ તમે કાઢો. તો તમે કોકને એવું એડવાઇસ આપો તો એ આપણે ખોટું કહ્યું? બીકોઝ મેં મારા ફૈબાને આપી હતી એવી એડવાઇસ, એની પછી તો એની મરજી, પણ મેં કીધું તમારે આવી રીતે થશે, તો એ ખોટું કહેવાય? નહીં, જો એના મનની તૈયારી હોય ને, હવે એમને ખબર નથી, પણ તમે કીધું કે જો આ કરશું તો પણ જવાનું છે, એ મૃત્યુનો સમય આવવાનો, જન્મ છે તો મૃત્યુ થવાની જ છે, એ તો નિશ્ચિત છે. પછી આ બીમારી પછી પણ એમ જ ડોક્ટર કહે છે કે એને બચાવી શકે એમ નથી. પછી તમારે આ ટ્રીટમેન્ટ કરવી છે. આ ટ્રીટમેન્ટમાં ભયંકર વેદના છે. જેટલી તમે વેદના ટ્રીટમેન્ટ વગરમાં ભોગવશો, એના કરતા વધારે ટ્રીટમેન્ટના વખતે મેં જોયા છે, કોમોમાં જ્યારે લે છે ત્યારે એની વેદના, એની જલન જે શરીરમાં હોય છે, એટલી ભયંકર હોય છે કે બસ. ઓકે. તો આપણે એને સમજાવવાની કોશિશ કરીએ તો પણ નહીં કે નહીં, મારે કરવાની જ છે ટ્રીટમેન્ટ, તો બીજી વાત છે, ઓફકોર્સ. હા, તો પછી એના મરજી પ્રમાણે. ઓકે, થેન્ક યુ. ન સિયા તોક્ત ગવેષયે, 20મું સૂત્ર છે. ન સિયા તોક્ત ગવેષયે. તોક્ત એટલે કે કમજોરી, અને ગવેષય એની વીકનેસ ક્યાં છે, એના જીવનમાં ક્યાં ક્યાં ભૂલો થઈ છે, ન સિયા એ શોધવાની જરૂરત નથી તમારે. એટલે છિદ્ર
કોઈના જીવનના છિદ્ર, કોઈના જીવનની ખામી, કોઈની જીવનની કમજોરી એ તમે ગોતવાની કોશિશ નહીં કરો. ક્યારે આપણે કરશું આ બધું ધંધો? આ ખોટા ધંધા કરવા માટે આપણા પાસે ટાઈમ છે? લાઈફ એના માટે છે આપણી? અને કરીને મળશે શું? શું મળવાનું છે? હા, દુષ્ટ વ્યક્તિ વિચારશે કે આની કમજોરી મને ખબર પડી જાય ને, એને આ કર્યું છે. કોઈ રિશ્વતને શું કહો છો તમે? એને લાલચ આપીને એના પાસેથી કામ કરાવી લો, અને લાલચ આપી અને પછી તમે એના ઉપર કેસ કરાવો કે આને આટલું ખાધું વચમાં, એટલે પછી એને જેલમાં પૂરી દો. તો આ બધું કરવાની જરૂર શું છે? શું જરૂર છે? મન એના પ્રતિ નફરત છે, એના પ્રતિ દુર્ભાવના છે, એનું અહિત કરવાનું, એનું બગાડવાની એક કોશિશ છે. નહીં તો આપણે શું કામ કોઈની કમજોરી વિચારી કે એને જીવનમાં આ ખોટું કરી છે, આ ખોટું કરી છે? એને બધું જાણી લેવાનું, પછી એનો સમય ઉપર એનો ઉપયોગ કરવાનું અને એને બેઇજ્જત કરવાનું, એને અપમાનિત કરવાનું, જલીલ કરવાનું સમાજમાં. તો આ બધું કેવી રીતે થાય કે આપણા મનમાં કોઈ ખોટ હોય તો આપણે કરીએ, અને આપણે ખોટ ન હોય તો? હવે કોઈ આપણા સારા મિત્ર છે, એના ઘરમાં કોઈ છોકરી કઈ ગલત કર્યું અને આપણને ખબર પડે, તમને ભાઈ છોકરાઓ છે એ વખત સમજ ન હોય, થઈ જાય ભૂલ, પણ આપણે એ બધું જાણી લેવાનું અને પછી બીજાને કહેવાનું. જાણવું શા માટે? બીજાને કહેવા માટે, એને અપમાનિત કરવા માટે, એને બદનામ કરવા માટે. તો આ પાપ નહીં કરો. ન સિયા તોક્ત ગવેષએ, બીજાના જીવનના છિદ્રને જોવાની કોશિશ નહીં કરો. ન સિયા તોક્ત ગવેષએ, ચૂપચાપ જોઈને જોવાનું, ક્યાંયનો કોઈના ફોન રેકોર્ડ કરીને સાંભળવાનું. કોઈના ઘણા રસ્તા છે, ઘણી રીતે લોકો બીજાના છિદ્ર જોવાની કોશિશ કરે. તો આ કરીને આપણે કઈ ફાયદામાં નથી આપણે, અને જેમાંથી કઈ મળતું નથી, ઉલટું ખોવાનું છે. આપણે અર્જિત કરેલા પુણ્યનો ખજાનો આપણે એમને લૂંટાવવું છે ખોટે માર્ગે. એને તમારા પાસે સેન્ટ છે, સ્પ્રે છે સારું, તમે એને ક્યાં સ્પ્રે કરશો? તમારા કપડા ઉપર કે તમારા ઉપર, તમે રૂમમાં એમાં કરો કે ગંદા નાલે ઉપર જઈને ફેંકી દેવાનું છે સેન્ટને? શા માટે સ્પ્રે કરવાનું છે? આપણે સુગંધ આવે, આપણને ફ્રેશ લાગે, એટલા માટે આપણે જ્યાં રહીએ ત્યાં સારા માટે આપણે કરીએ. ન સિયા તોક્ત ગવેષએ, બીજાના છલ છિદ્ર જોવાની કોશિશ નહીં કરવાની. નચ્ચા નમયી મેહાવી, નચ્ચા જ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી, એને જ્ઞાન પ્રાપ્ત થયું, એના પાસે નોલેજ છે, એને બહુ સારી સમજ સારી છે, તો એ કેવી રીતે ખબર પડે? મેહાવી બુદ્ધિમાન વ્યક્તિ, નચ્ચા જાણ્યા પછી, જ્ઞાત્વા જાણીને, થાય છે નમ્ર થાય છે. વિનમ્ર એટલે શું? વિનીત થાય છે. એના અહંકાર એમાંથી થાય છે. ધ્યાન આપે એટલું થાય, કટાય ઓછા થાય, અહંકાર ઓછું થાય, ક્રોધ ઓછું થાય, કોઈને ધોકો આપવાની બુદ્ધિ ઉત્તમ થઈ જાય, કોઈનો કેવલ જ્ઞાન થયું. ક્યારે કેવલ થાય છે? આયુષ્ય કર્મ ખતમ થયા પછી, નામ કર્મ ખતમ થયા પછી, વેદનીય કર્મ ખતમ થયા પછી નહીં ને? ગોત્ર કર્મ ખતમ થયા પછી? એ ચારેય કર્મ તો છે. પછી કયું કર્મ ખતમ થયા પછી કેવલ જ્ઞાન થાય?
કેવલ જ્ઞાન જ્યારે થશે ત્યારે જ્ઞાનાવર્ણ્ય કર્મનો સંપૂર્ણ ક્ષય થશે. પણ જ્ઞાનાવર્ણ્ય કર્મનો સંપૂર્ણ ક્ષય ક્યારે થાય? ક્યારે થાય? મોહનીય કર્મ છે ત્યાં સુધી નહીં થાય. અને મોહનીય એટલે કશાય. મોહની એટલે ક્રોધ, માન, માયા, લોભ. જ્યાં સુધી આ કર્મ ખતમ ન થાય ત્યાં સુધી કેવલ જ્ઞાન નહીં થાય. તો પછી ક્રોધ નથી તો શું થશે? ક્ષમાભાવ છે. અહંકાર નથી તો શું છે? વિનમ્રતા છે. એટલે કીધું કે મેહાવી બુદ્ધિમાન વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરીને નમ્ર થાય છે. નમય, હું મોટું જ્ઞાની છું, ભલે ને ઉંમરમાં એ મોટા છે તો શું થયું? એ વડીલોને પ્રણામ હું શું કામ કરું? હું તો જ્ઞાની છું. તો એ જ્ઞાની છે કે અહંકારી છે? નચ્ચા નમય મેહાવી. અને આપણે પાસે બહુ એકદમ પ્રસિદ્ધ ઉદાહરણ છે. કોનું ઉદાહરણ છે? બાહુબલી. બાહુબલી શું કર્યું? કે દીક્ષા આ રાજ્ય છોડ્યું, બધું છોડ્યું, પણ ભગવાન પાસે ન ગયા. શું કામ ન ગયા? જે મારા પહેલા સંભળાય છે? હા યશાજી, સંભળાય છે કે હા સંભળાય છે યશાજી. સંભળાય છે? હા હા. હા. તો ભગવાન પાસે કેમ ન ગયા? કે મારા ભાઈ, નાના ભાઈ બધા દીક્ષા લીધી છે, તો હું પાછું ભગવાન પાસે જઉં તો મારે એને વંદન કરવા પડશે. તો નમય, જ્ઞાની કેવું હોવું જોઈએ? નમન કરવા વાળું, વિનિત હોવું જોઈએ, નમ્ર હોવું જોઈએ. તો શું થયું? કોણ અટકી ગયો? અહંકાર અટકાવી દીધું જ્ઞાનને. અને જ્યારે બ્રાહ્મણી અને સુંદરી પૂછે છે ભગવાનને કે આટલી કઠોર સાધના છે કે 1 વર્ષ સુધી બાહુબલી જેમ ઊભા છે એમ જ ઊભા છે. વરસાદ આવે તો, ઠંડ હોય તો, તડકા હોય ભીષણ તો પણ અહીંયા બહુ તડકો લાગે છે તો અહીંયાથી જઈને બીજા ઝાડના નીચે હું ત્યાં ક્યાંય જગ્યા, સારી જગ્યા જઈને ઊભો રહું, ત્યાં ધ્યાન કરું, એવું વિચાર્યું? 1 વર્ષ સુધી, 1 વર્ષ સુધી એમને કે ઊંઘ આવીને પડી ગયા, એ પણ ન થયું. અને લતાઓ શરીર ઉપર ચડી. બાહુબલીની મૂર્તિ જોઈ ને તમે? લતાઓ શરીર ઉપર ચડી છે. પક્ષીને એમ ભ્રમ થાય છે કે આ સુકાઈ ગયેલો વૃક્ષ છે કે માણસ છે. એને ભ્રમ છે, એ જઈને બેસે છે. આટલા દ્રઢ, એટલા સ્થિર થયા છે સાધનામાં, અને તો પણ જ્ઞાન નથી થતું. કોનું જ્ઞાન? શું કામ નહીં થયું? તો ભગવાન ઋષભદેવ કે છે એનો અહંકાર એને નડે છે. અને અહંકાર કયું છે? હું ભાઈને પગે કેમ લાવું? એ તો નાના છે મારાથી. હું કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી લઉં પછી એ મને પ્રણામ કરશે. મારું જ્ઞાન મોટું એટલે, પણ મોટું જ્ઞાન આવે નહીં ને નમ્યા વગર. નચ્ચા નમયી મેહાવી. નચ્ચા નમયી મેહાવી. જ્ઞાન પ્રાપ્ત કરીને બુદ્ધિમાન વ્યક્તિ વિનમ્ર થાય છે. અહંકારી નહીં થાય, વિનમ્ર થાય. અને કેવા હોય જ્ઞાની? માયને અસનપાનસ. અસન, અસન એટલે આપણે પચકાન કરીએ ને ઉપવાસના, તો શું બોલીએ? અસ્નમ પાણમ બોલીએ ને. અસન એટલે અન્ન, ભોજન લેવું. પાનમ એટલે પીવાની વસ્તુ. અસન પાનસ, રોજ આપણે શરીરને ટકાવી રાખવા માટે ભોજન લેવું છે, પાણી લેવું છે, તો આપણે શું કરવું જોઈએ? કેવી રીતે લેવું જોઈએ? કે બહુ ભાવતી વસ્તુ છે એટલે બસ ખાતા રાખી. અને આજે ઉપવાસ નથી એટલે લગાતાર કન્ટિન્યુ ખાવાનું જ ચાલુ રાખવાનું. તો નહીં. અસનપાનસ માયિને માત્રજ્ઞ, એટલે કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ
કેટલા પ્રમાણમાં પાણી પીવું જોઈએ આનું જ્ઞાન હોવું જોઈએ. તમે જમો પણ માત્રજ્ઞ થઈને જમો. તમે પાણી પીવો પણ માત્ર એકદમ તડકામાં દોડીને આવ્યા ખૂબ અને આવીને એકદમ બોટલ ભરીને પાણી પી લીધું તો શું થશે? આખી બોટલ ખાલી કરી દીધી તો શું થશે? સાતા રહેશે કે ઉછાળ આવશે કે વોમિટ જેવું થશે? થશે ને? તો એટલે માઇન્ડને તમે 2-5 મિનિટ શાંતિથી બેસો, પછી મોઢામાં કોઈ મુખવાસ સોપ કે એવું કંઈ નાખો, થોડો એને ચબાવો એટલે ટાઈમ થોડો આરામથી કે ગમે તેટલી તરસ લાગી હોય તો એમને થાય કે જલ્દી પાણી પી લો, થોડું મોઢામાં કંઈ રાખી લો, થોડું એને ખતમ કરો ચબાવીને, પછી ત્યાં સુધીમાં તમારું જે હાર્ટ બ્રીધિંગ છે એ પણ બરાબર લેવલમાં આવી જશે અને પછી એક એક ઘૂંટ પાણી પીવો. બંગાળીમાં ખબર છે શું કે? પાણી પીવો નહીં કે શું કે? જલ ખાબો. જલ એટલે પાણી, ખાબો એટલે ખાધું. આખી રોટલી ઉપાડીને મોઢામાં નથી નાખતા ને, એક કટકો કરીને ખાઈએ છીએ. તો પાણી પણ કેવું પીવું જોઈએ કે મોઢાને બોટલ લગાવી દીધી એટલે ખતમ? એમ નહીં, જલ ખાબો, ખાવાનું છે, પીવાનું નહીં ગટાગટ, ખાવાનું છે. એક કોર ચબાવીને ખાવાનું છે. તો પાણી પણ કેટલું ખાવું જોઈએ, કેટલા પ્રમાણમાં લેવું જોઈએ એ પણ આપણને ખ્યાલ હોવું જોઈએ. અને ભોજન કેટલું કરવાનું એ પણ વિચારીને કરવાનું. માત્ર એનો પ્રમાણ કેટલું હોવું જોઈએ, એની માત્રા કેટલી હોવી જોઈએ. નાપ લો તોલો એમ નથી કીધું. માત્રા ક્યાં વપરાય છે શબ્દ? દવામાં કેટલી માત્રામાં લેવાનું, દવા કેટલી માત્રામાં લીધી, તો દવાની જેમ થોડું લેવાનું. ખાવાનું એટલે 1 કિલો 2 કિલો એમાં નાપમાં નથી કીધું એને. 1 લીટર 2 લીટર એમ નથી કીધું, તોલીને પણ નહીં કીધું, નાપીને પણ નહીં કીધું. શું કીધું? માત્રજ્ઞ, એની માત્રા કેટલી, 1 ટેબ્લેટ લેવી કે 2 ટેબ્લેટ લેવી, એમને છે ને આખો પત્તો લઈ લેવાનો, એમ નહીં લે દવા કેટલી, 1 ટેબ્લેટ કે 2 ટેબ્લેટ. તો માત્રજ્ઞ એટલે થોડા પ્રમાણમાં. તો માત્રજ્ઞ હોવું જોઈએ. જ્ઞ મતલબ જાણનાર, માત્રાને જાણનાર. કયા પ્રમાણમાં કઈ વખતે કેવી રીતે ખાવાનું આનું સમજ હોવી જોઈએ. ખાવા પીવાની છૂટ આપી એનો મતલબ ગમે તેટલું ખાઓ એમ નહીં, અથવા નહીં ખાવો એમ પણ નહીં. માત્રજ્ઞ માઇન્ડને અસનપાનસ માત્રજ્ઞ હોવું જોઈએ. તો આપણે આટલું રાખીએ. હા યશાજી મહારાજ, આ છેલ્લી તમે વર્ષ કીધી ઈ વિનયના ચેપ્ટરમાં આવે છે કે ઈ બીજા ચેપ્ટરમાં છે? હા, નચ્ચા નમય મેહાવી. હા ઈ નહીં, પછી છેલ્લી હમણાં કરીને માઈ ને, હા, ઈ કયા અધ્યાયમાં છે? ઈ પહેલા અધ્યાયની છે. પહેલા અધ્યાય. હા, એના ગાથાની આગળ છે ને નંબર નાખેલા છે. ઈ બીજો અધ્યાય છે યશાજી મહારાજ, ને ત્રીજી ગાથા છે. નહીં. નચ્ચા નમય મેહાવી 1 લખ્યું છે, પછી આગે 45 છે. તો પહેલો 1 એટલે પહેલું જે અંક હોય એ અધ્યાય હોય, પછી એ ગાથાનું હોય. ઓકે હા, ઈ નચ્ચા નમય મેહા ઈ બરાબર છે. અને માઇન્ડને અસનપાનસ આ બીજા અધ્યાયની ત્રીજી ગાથા છે. હા, થેન્ક યુ સોરી. હા, ઓકે. એ આગળના જે નંબર છે ને એ અને જ્યાં 3 હશે ને, હા, જેવી રીતે આચારાંગમાં એમાં તમે જોશો 3 આવશે, તો ત્યાં શું થશે? પ્રથમ શ્રુત સ્કંદ, હા, પછી એનું પહેલું અધ્યાય, પછી એની ત્રીજી ગાથા, એવી રીતે. હા, થેન્ક યુ. હા. કોઈને કઈ પૂછવું છે? યશાજી મહારાજ, આ જે ઋષભદેવે બ્રાહ્મીને સુંદરીને કીધું કે બાહુબલીનો ઈગો આડો છે, તો ઋષભદેવે પેલા કેમ નહીં કીધું હોય?
કે એનો ઈગો આડો છે એટલે તમે જાઓ? જ્યારે આપણે પૂછીએ ત્યારે જવાબ દે કે ઋષભદેવ એની મૈત્રીથી કેવી રીતના હોય? નહીં, અમુક એવા સમય છે કે પૂછા પછી પણ કહે, અને અમુક વખતે પોતે થઈને પણ કહે. જેવી રીતે ભગવાન મહાવીર છે, અને અહીંયા શતાનિક છે, એ શ્રાવક છે, અને એની પત્ની છે રેવતી. પતિ પત્નીમાં ઝઘડો થયો, ખૂબ ઝઘડો થયો. પત્ની બહુ ખરાબ સ્વભાવની હતી. એની વાઈફ બીજી જે હતી એના પતિની, એને પણ એને મારી નાખ્યા હતા. અને કે હું પતિનો હું જ બધું પામું, બીજાને ન મળે, એટલે એને મારી નાખ્યા. એટલી ખરાબ બાઈ હતી. રાજા શ્રેનિક અમારીની ઘોષણા કરી. અમારી એટલે શું? કોઈ પણ વ્યક્તિ કોઈ જીવની હિંસા નહીં કરે. તો એને શું કર્યું? પોતાના પિયરમાં સમાચાર આપ્યા કે અહીંયા તો મારી ન શકું, મને માંસ ખાવા ન મળે, તો તમે મારા માટે મોકલો. એવી બાઈ હતી. પણ હવે લગ્ન કરી લીધા, રાખીને. હવે એ તો એને ભગવાનના શ્રાવક એટલે પૂરા 12 વર્ષ ધારી. પછી એને થયું કે આ સંસાર એવું છે, આટલા જીવનમાં કષ્ટ દુઃખ જોયા, પત્નીને મારી નાખ્યું, આ થયું. એ થોડુંક એ થયું. પછી એને પૌષદશાળામાં જઈને સાધના કરવાનું શરૂ કર્યું. પહેલા જમાનામાં શું તો ઘરના થોડું બહાર આઉટસાઇડમાં એક રૂમ કે એવી જગ્યા બનાવીને રાખતા હતા, જેને પૌષદશાળા કહેતા હતા. પૌષદશાળા એટલે ઉપાશ્રય તો છે, ફક્ત ઉપાશ્રય નહીં, પણ ઘરમાં પણ આપણે આપણા પોતા માટે એક સાધનાનો રૂમ રાખીએ તો એને પણ પૌષદશાળા કહે. તો એ પૌષદશાળામાં જઈને બેસીને ધ્યાન કરવા, સાધના કરવા. તો એના પત્નીને એટલો ગુસ્સો આવ્યો કે તમે મારી સાથે લગ્ન શું કામ કર્યા? તમારે આ બધું કરવું હતું તો એના સાથે ખૂબ ઝઘડો કર્યો. તો એ દિવસે શ્રાવક પોતાના ઉપર સંયમ ન રાખી શક્યા. એને કીધું કે તું કેટલી દુષ્ટ છો, આટલા પત્નીઓને મારી નાખ્યો, આટલા તું આવી રીતે માંસ ખાય છે, સમજતી નથી રાજ્યમાં, અને હવે હું ધર્મ સાધનામાં સમય આપું છું તો તારું શું નુકસાન થાય છે? તને શું બગડ? તને કોઈ ચીજની ઓછી રાખી છે? તો એવા પાપ કર્યા છે, તું નરકમાં જશે. ગુસ્સામાં એને કહી દીધું. હવે ભગવાનને ખબર પડી તો ભગવાન જાહેરમાં નહીં કીધું, પ્રવચનમાં નહીં કીધું, કે શું કર્યું? ગૌતમ સ્વામીને બોલાવ્યા અને ગૌતમ સ્વામીને કે તું જા અને પૌષદશાળામાં એ છે અને એને તું સમજાવ. કોને સમજાવવાનું કીધું ભગવાન? શ્રાવકને કે શ્રાવિકાને? ઓલી એના પત્નીને કે એને? શ્રાવકને સમજાવવાનું કીધું. મેં કીધું ને, જે વધારે ઉત્તેજનામાં હોય, ક્રોધમાં હોય, તો એને કોઈ કહેવા જેવું ન હોય. થોડું એને શાંત થાય પછી સમજાવવાનું. તો એને નહીં કીધું કે શ્રાવકને જઈને સમજાવ. ગયા ગૌતમ સ્વામી. ત્યારે મહાવીર શું કરે છે? પોતાના તરફથી એને મોકલે છે. અને ગૌતમ સ્વામી જયારે પ્રશ્ન પૂછે ત્યારે જવાબ આપે. એ જ ગૌતમ સ્વામી છે ને. એ જ કહું છું. પણ અમુક સમય, અમુક પ્રસંગ એવા હોય કે એનો એક સમય પણ આવે, કાલાવધિ છે જ ને આખરે. અને અમુક જિજ્ઞાસાઓ પછી પણ કહેવામાં આવે છે. અમુક વખતે પોતે થઈને પણ કહે છે. તો આ બંને રીતે તમને ઉદાહરણો, દાખલાઓ મળશે જોવામાં. તો પછી એને સમજાવવાનું કીધું. ગૌતમ સ્વામી એના ઘરે ગયા. ગોચરીનો અમારું બહુ સારું માધ્યમ છે. કોઈને સમજાવવું હોય, કોઈના ઘરે જવું હોય, કોઈને કંઈક કેવું હોય તો આપણે પાત્ર લઈને વયા જવાનું. પછી પાત્ર લઈને તો સીધું ગોચરી માટે ગયા તો ઘરમાં કિચનમાં બાજુમાં જવું જોઈએ ને, પૌષશાળામાં તો નહીં જાય ને. એ પૌષશાળામાં ગયા. પછી ત્યારે સમજે કે તું આટલું બરદાસ્ત કર્યું, આટલું પત્નીનું ચલાવી લીધું, પણ હવે થોડા માટે શું કામ તારું જીવન તું બગાડે છે? માફ કર, બિછામ ટુકડમ કહી દે. ગૌતમ સ્વામી એને સમજાવીને આવી ગયા. થેન્ક યુ યશાજી મહારાજ. થેન્ક યુ. મંગલ પાઠ કરીએ. હા.
નમો અરંતાનંગ નમો સિદ્ધાનંગ નમો આયર્યાનંગ નમો વચ્છાયાનંગ નમો લોય સવસાહુનમ એસો પંચ નમોકારો સર્વ પાવપનાશનો મંગલાનંચ સર્વેશિમ પરમં હવૈ મંગલમ ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલીપનતો ધમો મંગલમ ચત્તારી લોગુત્તમા અરહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલીપનતો ધમો લોગુત્તમો ચત્તારી શરણં પવજ્જામિ અરહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલીપન્નતં ધમ્મં શરણં પવજ્જામિ. અરહંત સિદ્ધ સાધુ અને ધર્મની શરણ સ્વીકાર કરીને આપણે મંગલમય જીવનની યાત્રા કરી રહ્યા છીએ. આ સ્વાધ્યાયનો આટલો સારો સમય કાલે કાલમ સમાય રહે. સમયનો આટલું સારું સમય ઉપર ઉપયોગ કરી રહ્યા છો. ખૂબ ખૂબ ધન્યવાદ. આશીર્વાદ છે તાઈમાના ગુરુદેવના. અમારી બધાની શુભકામના છે. બસ તમે તમારા સમયનો એવી જ રીતે ઉપયોગ કરી શકો. હા, કેમ છો બધા? મજામાં?